નેપાળની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અમદાવાદના મણિનગર વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રી ઉત્પલ પટેલના નાના ભાઈ મિહિરભાઈ અને ભાભી કિન્નરીબેન લાપતા થયાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા આ દંપતીને 2 બાળકો પણ છે. ગઈકાલે સવારે નેપાળ તિબેટ ચાઇના બોર્ડર નજીકથી તેઓ સાથે મેસેજ દ્વારા વાતચીત થઈ હતી, પરંતુ ત્યારબાદથી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. દંપતી સાથે સંપર્ક તૂટી જતા પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. સ્થાનિક તંત્ર અને વહીવટી વિભાગ દ્વારા તેઓની ભાળ મેળવવા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પરિવારે અપીલ કરી છે. છેલ્લો સંપર્ક એમનો ગઈકાલે અર્લી મોર્નિંગ વોટ્સએપના માધ્યમથી મેસેજ દ્વારા થયો હતો સવારે 5 વાગે, અને એમાં એ લોકોએ એવું જણાવ્યું હતું કે હવે અમે હમણાં થોડી જ વારમાં બોર્ડર ક્રોસ કરવા માટે જઈ રહ્યા છે. અચ્છા, સરકાર દ્વારા કઈ રીતે મદદ મળી રહી છે, શું કહેશો? એકચ્યુઅલી એ લોકો ન્યૂઝીલેન્ડ રેસિડેન્ટ હોવાથી અમે ન્યૂઝીલેન્ડ એમ્બેસીમાં પણ જાણ કરી. ત્યાંની ગવર્મેન્ટ પણ એમની રીતે પ્રયત્ન કરી રહી છે.